હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોઈશું. સૌપ્રથમ તો આઈએમપી સમજ. તો આપણે એકવાર ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ 3, 5, 8 અને 10 તેમજ સમ નંબર 14, 15, 18 અને 19 એકવાર ગણી લેવા જોઈએ. તેવી જ રીતે સૌથી કન્ફ્યુઝિંગ પોઈન્ટ એટલે કે જો મિલકતની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય કે જવાબદારીની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય તો તે પુનઃમૂલ્યાંકનમાં કેવી રીતે અસર આવે. તો જો મિલકતની કિંમતમાં વધારો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અસર આવશે. તેવી જ રીતે જો મિલકતની કિંમતમાં ઘટાડો થતો હોય તો તે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અસર આવશે. જવાબદારીની કિંમતમાં ઘટાડો થતો હોય તો તેની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે અને જવાબદારીની કિંમતમાં વધારો થતો હોય તો તેની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. તેવી જ રીતે આપણે થોડીક આઈએમપી એન્ટ્રીઝ જોઈએ. તો જો જૂની પાગડી જૂના ભાગીદાર તેમજ નિવૃત્ત થતા ભાગીદાર વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની હોય તો તેની નોંધ થશે બધા ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાગડી ખાતે. તેવી જ રીતે જો નિવૃત્ત થતા ભાગીદારને બાકી રહેલા ભાગીદારો જો લાભના પ્રમાણમાં પાગડી આપતા હોય તો તેની નોંધ થશે ચાલુ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત થતા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. આજે આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અંગેના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોયા. થેન્ક યુ.